સુરત શહેરમાં અયોધ્યા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં અયોધ્યાનો જેવો માહોલ હાલ સામે આવ્યો છે। તો આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે, જેમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિદ્યાર્થીઓએ ભગવાનના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે। શાળાના બાળકો દ્વારા ભગવાન રામની શોભાયાત્રા યોજવામાં આવે છે। 1000 લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા। તો વાલીઓ અને વિદ્યાર્થીઓની વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી। ભગવાન રામ, લક્ષ્મણ, જાનકીના જીવંત પાત્ર બનાવવામાં આવ્યા હતા, ત્યારે આ પાત્ર થકી ફરી રામાયણને જીવંત કરવામાં આવે છે। તો શોભાયાત્રા થકી 22 જાન્યુઆરી ઉત્સવ ઉજવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે। તો આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે, જેને લઈને સુરતમાં પણ હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં અયોધ્યા જેવો માહોલ જોવા મળ્યો છે, ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિદ્યાર્થીઓ રામ ભગવાનના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે। શાળાના બાળકો દ્વારા ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે 1000 લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા। વાલીઓ અને વિદ્યાર્થીઓની આ વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીના જીવંત પાત્ર બનાવવામાં આવ્યા હતા। આ પાત્ર થકી ફરી રામાયણને જીવંત કરવામાં આવે છે। તો શોભાયાત્રા થકી 22 જાન્યુઆરીએ જે ઉત્સવ ઉજવવાનો છે તેનો સંદેશ પાઠવવામાં આવ્યો છે કે 22 જાન્યુઆરીએ જે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે તેને લઈને ઉત્સવ ઉજવવાનો આ વિદ્યાર્થીઓએ સંદેશ પાઠવ્યો છે। પાત્ર થકી ફરી રામાયણને જીવંત કરવામાં આવે છે। 1000 લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા, તેમજ શોભાયાત્રા થકી 22 જાન્યુઆરીએ ઉત્સવ ઉજવવાનો સંદેશ પણ પાઠવવામાં આવ્યો છે। શ્રી કૃષ્ણા સ્કૂલ સંકુલ આજે અમારી શાળા દ્વારા આગામી 22 જાન્યુઆરીના રોજ જે રામ મંદિરની ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે તેના એક લોકોમાં જાગૃતિ આવે અને સનાતન ધર્મીઓ આની અંદર જોડાય એ હેતુસર અમારી શાળા દ્વારા આજે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 850 જેટલા વિદ્યાર્થીઓ, 200 જેટલા વાલીઓ અને અમારા ટોટલ શિક્ષકગણ આ યાત્રાની અંદર જોડાયા હતા અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે અમે આ યાત્રા આજે પૂર્ણ કરી છે, એનો અમને ગર્વ અને આનંદ છે। જય સિયારામ। આજની શોભાયાત્રામાં ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી, હનુમાનજી, સુગ્રીવ, ભરત આવા પાત્રો જે હતા એ અમે અમારા વિદ્યાર્થીઓને એમનો એક પાત્ર એમને સોંપેલું અને એ લોકોએ પણ ખૂબ જ સારી રીતે તેમની જે કંઈ પણ શૈલી હતી ભગવાન। તો શાળાના બાળકો દ્વારા ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં 1000 લોકો શોભાયાત્રામાં જોડાયા હતા। વાલીઓ અને વિદ્યાર્થીઓની આ વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને જાનકીના જીવંત પાત્ર બનાવવામાં આવ્યા હતા। અયોધ્યામાં જે પ્રકારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ને તેને જ લઈને સમગ્ર ભારતમાં ઉત્સાહનો માહોલ છે ને દિવાળી પર્વ જેવો એક પર્વ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં વિવિધ જગ્યાઓ પર આ પ્રકારના કાર્યક્રમો જે છે તે આપવામાં આવી રહ્યા છે। ખાસ કરીને શાળાઓમાં ક્યાંક ને ક્યાંક આ ઉત્સાહનો માહોલ જોઈ શકાય છે। એક તહેવારની જેમ ઉજવણી થઈ રહી છે અને આ ઉજવણી ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ને તેના જ ભાગરૂપે આ તમામ વિદ્યાર્થીઓ જે છે તે ઉત્સાહમાં આવ્યા છે। જોઈ શકાય છે ભગવાન શ્રી રામની જે ધ્વજાઓ છે તે હાથમાં રાખવામાં આવી છે। જય શ્રી રામના જે નારા છે તે વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે તમામ જે શાળાના વિદ્યાર્થીઓ અને જે શિક્ષકો છે તેવા દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને શહેરના વિવિધ વિસ્તારોમાં આ રેલી ફરી હતી ને તમામને 22 તારીખે એક અનોખો સંદેશો આપવામાં આવ્યો છે કે જે પ્રકારે ભગવાન શ્રી રામની જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે દિવસે ખૂબ જ ઉત્સાહથી એક ઉજવણીના ભાગરૂપે આ દિવસને મનાવવામાં આવે અને તમામ વિદ્યાર્થીઓ જે છે તે ઉત્સાહમાં જોઈ શકાય છે।
સુરતમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને જે માનવ સાંકળ દ્વારા જે જય શ્રી રામ લખીને એક માનવ સાંકળ આકૃતિ તૈયાર કરવામાં આવી હતી તે પ્રકારનો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો હતો. ત્યારે ખાસ કરીને આ સીતાનગરની શાળાની વાત કરવામાં આવી તો ત્યાં પણ આ પ્રકારે એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ વિદ્યાર્થીઓ જે છે તે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને તમામ વિદ્યાર્થીઓ જે છે તે ભગવાન રામના રંગમાં રંગાયા છે અને તમામ વિદ્યાર્થીઓ છે તે ધ્વજાઓ હાથમાં લઈને ભગવાન શ્રી રામના નારા સાથે ઉત્સાહથી ઝૂમી રહ્યા છે અને ખાસ કરીને એક તહેવાર જે છે કહી શકાય ઉજવણી કરી રહ્યા છે, કારણ કે ભગવાન શ્રી રામ અયોધ્યામાં પધારી રહ્યા છે અને જે પ્રકારે 22મી તારીખે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે તેના ભાગરૂપે જ આ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી મહારાજ તમામને જે વેશભૂષા પહેરીને વિદ્યાર્થીઓ તૈયાર થયા છે અને આ સમગ્ર રેલી સમગ્ર વિસ્તારમાં ફરી હતી અને તેમાં ખાસ કરીને ભગવાન શ્રી રામના રંગમાં તમામ વિદ્યાર્થીઓ રંગાયેલા જોવા મળ્યા હતા. કેમેરામેન કેસી ભગાચા સાથે દિવ્યેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.